સુરત પોલીસનો નશામુક્ત શહેર માટે કડક અવાજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સચિન વિસ્તારમાંથી ગાંજાની જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં નાર્કોટિક્સ સામે કાર્યવાહી વધુ તીવ્ર બની છે। સુરત શહેરમાંથી નશીલી દવાઓ અને ગેરકાયદેસર નાર્કોટિક્સના વ્યવસાયને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના હેઠળ સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ સંદર્ભે વિવિધ વિસ્તારોમાં ચોરી છુપે નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરનારા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અત્રે નોંધનીય છે કે સચિન પોલીસ સ્ટેશનની ટીમે સરાહનીય કામગીરી કરતા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાની જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. વાઘેલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી. ડામોરના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓ મનસુખભાઈ નારણભાઈ અને પરેશભાઈ લખમણભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે સચિન જેઆઈડીસી વિસ્તારમાં આવેલા સલમાન સલૂનની બાજુની ખાલી જગ્યા પર એક શખ્સ ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો વેચી રહ્યો છે। પોલીસે તાત્કાલિક રેડ કરીને આમિર આલમ સૈયદ મૂળ નિવાસી પટનાને પકડી પાડ્યો હતો। આરોપીની પાસેથી 0.175 કિલો ગાંજો, ₹1200 રોકડ અને ₹5000 કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹7950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ગુનાની નોંધ સચિન પોલીસ સ્ટેશન બી પાટણ હેઠળ એનડીપીએસ એક્ટ 1985ની કલમ મુજબ નોંધાય છે। આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવા માટે સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર દીપ વકીલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી અને કાર્યક્ષમ દેખરેખ રાખવામાં આવી હતી। સુરત પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે નશાના કૌભાંડમાં સંડોવાયેલા કોઈ પણ શખ્સને બક્ષવામાં નહીં આવે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન તીવ્ર ગતિએ આગળ વધારવામાં આવશે। વિસ્તારના